નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 75મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 75મી ગાથા એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ કર્યા છે. હવે આજે આગળ વિશેષથી ગાથાની શરૂઆત કરીએ છીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે આત્મા જ આત્માને જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે. એટલે કે જન્મની પ્રાપ્તિ એટલે ભવના ભ્રમણ થાય એનું કારણ પણ આત્મા પોતે જ છે. આત્મા જ એને એ તરફ દોરે છે અને મોક્ષની પ્રાપ્તિ એટલે ભવના ભ્રમણ અટકી જાય, નિર્વાણ થાય, હવે જન્મ લેવો જ ન પડે, સિદ્ધ દશા થાય, તો એ તરફ પણ આત્મા પોતે પોતાને દોરે છે. એટલે આત્મા જ એ જન્મ અને નિર્વાણ પ્રતિ પોતાને દોરે છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા જ છે. જ્યારે આત્મા જ પોતે પોતાને નિર્વાણ તરફ અથવા તો જન્મ તરફ દોરે છે, તો એનો અર્થ એ થયો કે નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા જ છે, બીજો કોઈ નહીં. તો વિશેષમાં અહીંયા કહે છે કે અહીં આચાર્ય ભગવાને સ્પષ્ટ કર્યું છે કે જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાનથી જ પોતાના આત્માનું હિત અહિત કરે છે. શુદ્ધ ઉપાદાનથી પોતે પોતાનું હિત કરે છે અને અશુદ્ધ ઉપાદાનથી અહિત કરે છે. તેમાં કર્મ કે પર પદાર્થો અહેતુવત છે, અકિંચિત કરશે. બીજા કોઈ પદાર્થો પણ કાંઈ કરતા નથી, કે કર્મ છે કે કર્મના ઉદયો છે એ પણ કાંઈ કરતા નથી. આત્મા પોતે જ શુદ્ધ ઉપાદાનથી પોતે પોતાનું હિત સાધે છે અને અશુદ્ધ ઉપાદાનથી એ અહિત કરે છે. જ્યાં સુધી જીવ પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદી શત્રુઓ અર્થાત કસાય પરિણતિ પર વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી તે સંસારરૂપી કીચડમાં ફસ્યો રહે છે અને જન્મ મરણના અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે. પરંતુ જ્યારે તે આત્મ સ્વરૂપનું બરાબર જ્ઞાન કરી સ્વભાવ સન્મુખ વિશેષ ઉગ્ર પુરુષાર્થ આદરે છે, ત્યારે ક્રમે ક્રમે રાગ દ્વેષ આદિ કસાય ભાવોનો યા વિભાવ પરિણતિનો સ્વયં ત્યાગ થઈ જાય છે અને રાગાદી ભાવથી સર્વથા મુક્ત થતા અર્થાત પરમ વિતરાગતા પ્રાપ્ત થતા જીવ મોક્ષને પામે છે. એટલે જીવ પોતે સ્વયં પુરુષાર્થ કરી અને મુક્તિને પામે છે. આમાં બીજો કાંઈ એમાં કાંઈ કરતો નથી. અહીંયા કહે છે કે આત્મા પોતાના આત્મામાં મોક્ષ સુખની સદા અભિલાષા કરે છે, અભિષ્ટ મોક્ષ સુખનું જ્ઞાન કરાવે છે અને સ્વયં કલ્યાણકારી આત્મસુખની પ્રાપ્તિમાં પોતાને યોજે છે, પ્રયોજે છે, એવા પુરુષાર્થ તરફ વાળે છે. પોતે પોતાને એવા પુરુષાર્થમાં લઈ જાય છે. તેથી આત્મા જ આત્માનો ગુરુ છે.
અને આ વાત ઇષ્ટોપદેશમાંથી લીધી છે. ઇષ્ટોપદેશનો શ્લોક 34, પૂજ્યપાદ સ્વામીનો ઇષ્ટોપદેશ, એનો આ શ્લોક 34મો છે. આપણે એ લઈએ છીએ ઇષ્ટોપદેશમાંથી. ઇષ્ટોપદેશનો આ શ્લોક છે 34મો. નિજ હિત અભિલાષી સ્વયં નિજ હિત નેતા આત્મ, નિજ હિત પ્રેરક છે સ્વયં આત્માનો ગુરુ આત્મા. અને એ 34મા શ્લોક ના અન્વયાર્થમાં અહીંયા એમ કહ્યું છે કે આત્મા સ્વયં પોતાનામાં કલ્યાણની યા મોક્ષ સુખની અભિલાષા કરતો હોવાથી, પોતાના ઈચ્છેલા મોક્ષ સુખના ઉપાયને બતાવતો હોવાથી અને પોતાના હિતમાં મોક્ષ સુખના ઉપાયમાં પોતાને યોજતો હોવાથી આત્મા જ આત્માનો ગુરુ છે. અને એના ભાવાર્થમાં અહીંયા કહે છે કે મોક્ષ સુખનો અભિલાષી આત્મા સ્વયં આત્માનો ગુરુ છે. કારણ કે તે સ્વયં જ પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તે સ્વયં પોતાને મોક્ષના ઉપાયનો બોધ કરે છે અને સ્વયં પોતાને મોક્ષ સુખના ઉપાયમાં યોજે છે, એટલે લગાવે છે. ત્રણેય કાર્યો આત્મા પોતે જ કરે છે. મોક્ષની પ્રાપ્તિની અભિલાષા પણ આત્મા પોતે કરે છે અને એનું પોતાનું કલ્યાણ પણ આત્મા પોતે જ ઈચ્છે છે અને એનો ઉપાય પણ પોતે જ કરે છે, એનો બોધ પણ પોતે પોતાને કરે છે અને એનો સ્વયં પોતે જ ઉપાય કરે છે. એટલે ખરેખર તો આત્મા પોતે જ પોતાનો ગુરુ છે. એટલે પરમાર્થે તો આમ વાત છે, પણ છતાંય વ્યવહારથી આપણે કહીએ છીએ કે જેના ઉપદેશ થકી પોતાને જ્ઞાન થાય છે એ એમાં નિમિત્ત છે. એવા ગુરુ, શાસ્ત્ર અથવા સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી એમાં નિમિત્ત કારણ હોય છે. અહીંયા આ ઇષ્ટોપદેશની અંદર પણ એ વાત લીધી છે કે આ ગાથામાં જે વાત આવી એ વાત સમાધિ તંત્રના શ્લોક 75માં છે. એટલે બંને શાસ્ત્રો પૂજ્યપાદ સ્વામીના છે, એટલે બંનેમાં એકબીજાની વાત લેવામાં આવી છે. તો અહીંયા સમાધિ તંત્રમાં આગળ કહે છે કે માટે આત્મા પરનું નિમિત્તનું અવલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને, અર્થાત ધર્મની સિદ્ધિ માટે સ્વ આશ્રયી બને, તો તે જન્મ મરણના દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. પહેલા તો એ વાતને સિદ્ધ કરી કે આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, અને પછી અહીંયા ઉપદેશ કરે છે કે માટે આત્મા પોતે એવા પુરુષાર્થ ભણી જ્યારે વળવું છે તો પરના નિમિત્તનું અવલંબન છોડીને, પરનું અવલંબન કહો, નિમિત્તનું અવલંબન કહો, તો એને છોડીને, પરનો આશ્રય છોડીને, પરમાં હિત બુદ્ધિ છોડીને પોતે પોતાનો ગુરુ બને. જેમ અનંત જીવો મુક્તિને પામ્યા છે એ જ રીતે આ જીવ પણ એ જ રીતે પોતાનો ગુરુ બની અને ધર્મની સિદ્ધિ કરે. એટલે સ્વ આશ્રયી બને, પોતાના આશ્રય, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપના આશ્રય એ મુક્તિને પામે છે. તો આ 75મા શ્લોકનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 277, સંસાર મોક્ષનો કરતા આત્મા પોતે જ છે. સંસારનો કરતા, સંસારનો કરનારો પણ આત્મા પોતે જ છે અને મુક્તિનો કરનારો, મોક્ષનો કરનારો પણ આત્મા પોતે જ છે. બીજો કોઈ એને સંસાર પણ કરાવતો નથી કે બીજો કોઈ આવીને એને મોક્ષ પણ કરાવતો નથી. આત્મા પોતે જ એનો કરતા છે. એમ અહીંયા ગુરુદેવે શરૂઆત કરી છે. ગુરુદેવ કહે છે કે અહીં શિષ્ય પૂછે છે કે પ્રભુ, દેહમાં આત્મબુદ્ધિથી જીવ ભવ ભ્રમણ કરે છે અને શુદ્ધાત્મામાં જ આત્મભાવનાથી જીવ મોક્ષ પામે છે, એમ આપે સમજાવ્યું. 74મી ગાથામાં આ વાત આવી કે
પોતાના શુદ્ધ આત્મામાં આત્મભાવના કરવાથી જે એવી ભાવના કરે છે એવો એ મુક્તિને પામે છે. અને જે દેહમાં શરીરમાં આત્મબુદ્ધિ કરે છે એ ભવના ભ્રમણ કરે છે. આ વાત 74મી ગાથામાં આવી. એટલે શિષ્ય પૂછે છે કે આમ આપે સમજાવ્યું, પરંતુ આત્માને મોક્ષ પામવા માટે કોઈ બીજા ગુરુ તો જોઈએ ને, બીજા કોઈ ગુરુ હોય ને. તો તેના ઉત્તરમાં પૂજ્યપાદ સ્વામીએ આ 75મો શ્લોક કહ્યો છે અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે આત્મા પોતે જ પોતાને પોતાના અજ્ઞાન વડે જન્મમાં ભમાવે છે. બીજો કોઈ એને જન્મ મરણના ફેરા કરાવે છે એમ નથી, ભવના ભ્રમણ કરાવે છે એમ નથી, પણ આત્મા પોતે જ પોતાને પોતાના અજ્ઞાન વડે જન્મમાં ભમાવે છે અને પોતાના ભેદ જ્ઞાન વડે મોક્ષ પમાડે છે. આ રીતે પોતાના ભાવ વડે પોતે જ પોતાના સંસાર કે મોક્ષને કરે છે. સંસારનો કરનારો પણ આત્મા પોતે છે, મોક્ષને કરનારો પણ આત્મા પોતે છે. તેથી પરમાર્થે આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, બીજા કોઈ પરમાર્થે ગુરુ નથી. વ્યવહારમાં ગુરુ શિષ્યનો સંબંધ છે નથી એમ નહીં, વ્યવહારમાં ગુરુ શિષ્યનો સંબંધ હોય છે, ગુરુ હોય છે, ગુરુ દ્વારા જ્ઞાન પમાય છે. આ બધી વ્યવહારની વાતો પણ છે અને એવો વ્યવહાર હોય છે. જે હિત ઉપદેશ આપીને આત્માનું કલ્યાણ કરે તે ગુરુ કહેવાય. પણ ગુરુએ જે હિતોપદેશ આપ્યો તો એ ઉપદેશને ઝીલ્યો કોણે? એ ઉપદેશને સમજી આત્મસાત કરી અને તે પ્રમાણે આચરણ કર્યું કોણે? આત્મા પોતે જ્યારે તે ઉપદેશ ઝીલીને તેને સમજીને અને પછી તે પ્રમાણે આચરણ કરીને પોતાનું કલ્યાણ પ્રગટ કરે ત્યારે તેનું હિત થાય છે. એટલે આ રીતે આત્મા પોતે જ પોતાના હિતનો કરતા હોવાથી આત્મા પોતે જ પરમાર્થે પોતાનો ગુરુ છે. શ્રી ગુરુએ તો હિતનો ઉપદેશ આપ્યો, પણ તે પ્રમાણે જીવો પોતે સમજે નહીં તો? ગુરુ તો બધાને એક સરખો જ ઉપદેશ આપે છે. સભામાં ઘણા લોકો બેઠા હોય પણ એમાંથી કેટલાક લોકો પોતાનું હિત સાધે છે, બીજાઓ નથી સાધતા. એમ કેમ? જે ગુરુના ઉપદેશને ગ્રહણ કરે છે અને પોતાના હિતને સમજે છે અને એવો પુરુષાર્થ આદરે છે એ જ પોતાનું હિત કરી શકે છે. એટલે એનો અર્થ એ થયો કે ગુરુનો ઉપદેશ છે તો નિમિત્ત કારણ છે, ખરેખર પરમાર્થે તો એના પોતાનો પુરુષાર્થ છે એ જ હિતનું કારણ થાય છે. એટલે કહે છે કે પરમાર્થે એ પોતે પોતાનો ગુરુ છે. શ્રી ગુરુએ તો હિતોપદેશ આપ્યો, પણ તે પ્રમાણે જીવો પોતે સમજે નહીં તો તેનું હિત થાય નહીં. પોતે સમજે તો જ હિત થાય અને તો જ શ્રી ગુરુનો ઉપકાર કહેવાય. પોતે સમજી અને એવું આચરણ કરે અને પોતાનું હિત સાધે તો જ ઉપકાર થયો કહેવાય. સમજ્યા વિના ઉપકાર શો? કૃપાળુદેવે પણ કહ્યું છે ને, સમજ્યા વણ ઉપકાર શો. શ્રી ગુરુ તો એવો ઉપદેશ આપે છે, હિતનો ઉપદેશ આપે છે કે અરે જીવ, તું દેહથી પાર અને રાગથી પાર ચૈતન્ય તત્વ છો. ચૈતન્ય વીણા વગાડીને તારા આત્માને તું જગાડ. અંતર્મુખ શ્રદ્ધા વડે તારા ચૈતન્યની વીણામાંથી આનંદનો ઝણકાર કર. આ પ્રમાણે શ્રી ગુરુ તો ઉપદેશ આપે છે. શ્રી ગુરુનો આવો હિત ઉપદેશ સાંભળવા છતાં જીવ પોતે જાગૃત થઈને જ્યાં સુધી આત્માને અનુભવતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. હા, પાત્ર જીવને દેશના લબ્ધિમાં જ્ઞાની ગુરુનું નિમિત્ત
જરૂર હોય છે. જેને એવો હિતનો ઉપદેશ પ્રાપ્ત થયો છે અને જે એવો પુરુષાર્થ આદરે છે તો એને માટે એમ કહેવાય કે એને દેશના લબ્ધિ થઈ. તો દેશના લબ્ધિ થાય એટલે કે ગુરુ દ્વારા એને જ્ઞાન થયું એમ કહીએ છીએ તો એમાં ગુરુ તો નિમિત્ત છે. પાત્ર જીવ હોય એને દેશના લબ્ધિમાં જ્ઞાની ગુરુનું નિમિત્ત જરૂર હોય છે. પણ નિમિત્ત ક્યાં કાંઈ કરે છે? નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. ઉપાદાન કારણ એનું છે, એ જ પરમાર્થે મૂળ કારણ છે, સાચું કારણ છે. નિમિત્ત કારણ હોય છે એટલે શ્રી ગુરુનો ઉપદેશ છે અથવા તો જીનેશ્વર ભગવાનની સાક્ષાત વાણી હોય એ પણ નિમિત્ત કારણ હોય, કે શાસ્ત્ર એ પણ નિમિત્ત કારણ હોય. પણ એ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ તો એનું પોતાનું છે ને. એટલે કે છે અહીંયા કે પાત્ર જીવને દેશના લબ્ધિમાં જ્ઞાની ગુરુનું નિમિત્ત જરૂર હોય છે. પણ જે જીવ પોતાની પરિણતિ બદલાવે નહીં, મિથ્યા ભાવે જ રહે, અજ્ઞાન ભાવે જ રહે, ગુરુની વાણી ગમે તેટલી સાંભળે તે છતાંય એવો ને એવો રહી જાય, જરાય પલળે નહીં, કોરો રહી જાય, ભગવાનની વાણી સાંભળે તો પણ કાંઈ ગ્રહણ કરે નહીં, ગુરુની વાણી સાંભળે તો પણ કાંઈ ગ્રહણ કરે નહીં, તો પછી એનું હિત ક્યાંથી થશે? પોતાની પરિણતિ બદલાવે નહીં તેને શ્રી ગુરુ શું કરે? શ્રી ગુરુ તો નિમિત્ત છે. અને કેવા નિમિત્ત છે? તો કે છે કે ધર્માસ્તિકા એવત નિમિત્ત છે. ધર્માસ્તિકા એ શું કરે છે? ગતિ કરતા જીવ કે પૂતગલને એ નિમિત્ત થાય છે, પણ કઈ એ ગતિ કરાવે છે એમ તો નથી. જેને ગતિ કરવી નથી એને કઈ એ ગતિ કરાવતા નથી. ગતિ કરે છે તો એમાં નિમિત્ત છે. તો એવી રીતે ધર્માસ્તિકાએ નિમિત્ત થાય છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે શ્રી ગુરુ એ ધર્માસ્તિકાની જેમ નિમિત્ત થાય છે. એટલે કે જેને પોતાની પરિણતિ બદલીને મુક્તિને પ્રાપ્ત કરવી છે, મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરવો છે, એને એવા પુરુષાર્થમાં એ નિમિત્ત થાય છે. પણ જેને નથી કરવો એને એ કરાવી દે છે એમ નથી. શ્રી ગુરુનો ઉપદેશ તો બરાબર એમ જ હોય, પણ પેલો જો કરવા ધારે તો થાય ને. પેલો ધારે જ નહીં તો શું થાય? શ્રી ગુરુ તો ધર્માસ્તિકા એવા નિમિત્ત છે, પણ ભવમાં કે મોક્ષમાં જીવ પોતે જ પોતાને દોરી જાય છે. શ્રી ગુરુએ ઉપદેશમાં જેવો શુદ્ધ આત્મા બતાવ્યો તેવા શુદ્ધાત્માને પોતે ઝીલીને, એટલે કે એવા આત્મા વિશે પોતે દ્રવ્યશ્રુત દ્વારા જ્ઞાન કરીને, એવા આત્માનું સ્વવિકલ્પ દશામાં શ્રદ્ધાન કરીને પછી એવા પુરુષાર્થમાં લાગી જાય છે, સ્વરૂપ તરફ વળે છે અને એવો અનુભવ કરે છે. ત્યારે શ્રી ગુરુની સેવા કરી કહેવાય, અથવા તો શ્રી ગુરુને કારણે એ જ્ઞાન પામ્યો કહેવાય. પણ એ બધું કથન જે કહેવાય છે એ તો વ્યવહારનાયનું કથન છે અને એવો વિનય હોય છે. શ્રી ગુરુની સેવાથી એ પામ્યો છે એમ કહેવું એ વિનયનું કથન છે. એવો વિનય હોય છે, એ બધો વ્યવહાર છે. એટલે એવું કહેવાય કે શ્રી ગુરુની સેવા કરી અને તે શ્રી ગુરુની સેવાથી મુક્તિ પામ્યો એમ નિમિત્તથી કહેવાય, વ્યવહારથી કહેવાય. ત્યાં તો માત્ર એટલું જ દર્શાવવું છે કે જ્યારે એને એવો પુરુષાર્થ કર્યો અને એવી સિદ્ધિ કરી તો એ વખતે નિમિત્ત કોણ હતું? સમયસારની ચોથી ગાથામાં કહે છે કે વિભાવની કથા જીવોએ પૂર્વે અનંતવાર અનુભવી છે, એનો પરિચય કર્યો છે, સાંભળી છે, એકબીજાને સંભળાવી પણ છે. વિભાવની કથા તો જીવોએ પૂર્વે અનંતવાર સાંભળી છે, એનો પરિચય કર્યો છે, એનું શ્રવણ કર્યું છે. પણ પરથી ભિન્ન
પોતાના એકત્વ સ્વભાવની કથા જીવે કદી જાણી નથી, અનુભવી નથી, તથા બીજા આત્મજ્ઞ સંતોની સેવા કરી નથી. પોતે જાણ્યું નથી અને જાણનારની સેવા કરી નથી. આત્મજ્ઞાની સંતો કે જેમણે આત્માના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એવા સંતોની સેવા કરી નથી, એમ ત્યાં એ ગાથામાં આવ્યું, સમયસારની ચોથી ગાથામાં. એ રીતે ત્યાં બંને વાત બતાવી છે કે પોતે ક્યારેય જાણ્યું નથી, તથા જેઓએ જાણ્યું છે એમની સેવા કરી નથી. સેવા કરી નથી એટલે કે એમની વાતને એણે સ્વીકારી નથી. શું કહે છે? જાણનારની સેવા કરી નથી. પોતે જાણી નથી અને જાણનારની સેવા કરી નથી, એમ બંને વાત ત્યાં ચોથી ગાથામાં દર્શાવી છે. એટલે કે જ્ઞાનીના ઉપદેશ અનુસાર પોતે પોતાના આત્માને જાણીને પોતે નિશ્ચય ગુરુ થયો, ત્યારે બીજા જ્ઞાની ગુરુએ તેને આત્મા સમજાવ્યો એવો વ્યવહાર થાય, એવો વ્યવહાર કહેવાય. એટલે ખરેખર તો જ્યારે એ જાણે છે અને પોતે એવો અનુભવ કરે છે તો નિશ્ચયથી તો પોતે ગુરુ થાય છે. અને જ્યારે નિશ્ચયથી પોતે ગુરુ થાય અને એવા પરિણામ થાય, એના એવા આત્માને જાણવાના પરિણામ થાય, તો ત્યારે એમ કહેવાય કે બીજા ગુરુ જે છે એમના ઉપદેશથી એ પામ્યો, એમના ઉપદેશ અનુસાર એ વર્ત્યો અને એથી એ પામ્યો. એને જ્ઞાન થવામાં ગુરુ છે તે નિમિત્ત છે. એટલે જ્ઞાનીના ઉપદેશ અનુસાર પોતે પોતાના આત્માને જાણીને પોતે નિશ્ચય ગુરુ થયો, ત્યારે એ બીજા જ્ઞાની ગુરુએ તેને આત્મા સમજાવ્યો એવો વ્યવહાર થયો. પણ જો પોતે જાગૃત થઈને, પોતે જાગીને આત્માને ન જાણે તો ગુરુની સંગતિનું ફળ શું? ગુરુને સેવ્યા કે ન સેવ્યા? ગુરુને કાંઈ સેવ્યા નહીં. ગુરુની ગમે તેટલી બીજી બધી રીતે સેવા કરી હોય, પણ ગુરુની વાતને સાંભળી, સ્વીકારી અને આત્મસાત કરી નહીં અને એવો પુરુષાર્થ આદર્યો નહીં, તો ખરેખર એણે ગુરુની સેવા કરી જ નથી. ગુરુની સંગતિ એને સાચા અર્થમાં થઈ જ નથી. તો એને ગુરુ શું કરી દેવાના હતા? એણે ખરેખર ગુરુનો સંગ કર્યો નથી. પરમાર્થે એને ગુરુનો સંગ કર્યો નથી. ભલે કેટલાય વર્ષો સુધી એ ગુરુની સાથે રહ્યો હોય અને ગુરુના પગ દબાવ્યા હોય, પણ બધું વ્યર્થ. જ્યાં સુધી ગુરુની વાતને એને સાંભળી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો પુરુષાર્થ ઉપાડી અને જ્ઞાન કર્યું નહીં, આત્માને જાણ્યો નહીં, ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. એટલે એ ખરેખર તો પોતે જ પોતાનો ગુરુ છે અને એવો પોતે પોતાનો ગુરુ પરમાર્થે છે એ વાતને અહીંયા સિદ્ધ કરતા એમ સાથે દર્શાવ્યું કે બીજા અન્ય ગુરુ છે એ નિમિત્ત માત્ર છે. એ પોતે જ્યાં સુધી પુરુષાર્થ નથી કરતો ત્યાં સુધી કાંઈ થતું નથી. આગળ કહે છે કે કોઈ વાર બહારથી સેવા કરવાનો પ્રસંગ આવ્યો, પણ તે વખતે જ્ઞાનીના અંતરના આશયને પોતે સમજ્યો નહીં, તેથી સમ્યક્તવાદી પામ્યો નહીં અને તેથી જ્ઞાનીની ખરેખર ઉપાસના તેણે કરી એમ પણ કહેવામાં આવ્યું નહીં. કેટલાય જીવો એવા જ્ઞાની પુરુષના સંપર્કમાં રહે, એમની નિશ્રામાં રહે, એમની ઘણા પ્રકારે સેવા કરે, પણ એમના અંતરને એ સમજતા નથી. એ જે પોતે અનુભવ્યું છે એની વાત એને સમજાવે છે, પણ આ જીવ એને પકડતો નથી, કાં તો એની એ તરફ રુચિ થતી નથી, કે કોઈક રીતે એનો પુરુષાર્થ નબળો પડે છે. જે વાત ગુરુ એને આપવા માંગે છે એ વાતને એ પકડી શકતો નથી. ગુરુ એને અનુભવ તો કરાવી ન શકે. ગુરુ એને અનુભવ કરાવી શકે, સ્વાનુભૂતિ કરાવી શકે એમ તો બને નહીં. એને પોતે જ સ્વાનુભૂતિ તો કરવાની છે. અંતરના આશયને, ગુરુના અંતરના આશયને એ સમજ્યો જ નથી. ગુરુ શું કહેવા માંગે છે, અનેક પ્રકારે ઉપદેશાત્મક કથનો આવતા હોય એ દ્વારા ગુરુનો આશય તો એ હોય કે પેલો
એના આત્મામાં જાય, આત્માનો અનુભવ કરે, સ્વરૂપ તરફ વળે એવો આશય હોય. પણ એ આશયને એ સમજ્યા વિના બીજું ગમે તે કરે તો એથી કાંઈ એને લાભ થતો નથી. એ વાત અહીંયા કરી છે. એટલે ખરેખર એને જ્ઞાનીની ઉપાસના થતી નથી. ભલે એ એમના સંપર્કમાં રહ્યો હોય, એમની નિશ્રામાં ઘણો સમય રહ્યો હોય, પણ બધું વ્યર્થ છે. પોતે પોતામાં અંતર્મુખ થઈને જ્ઞાન પામ્યો ત્યારે જ્ઞાનીની ખરી ઉપાસના કરી એમ કહેવાય. એટલે કે સ્વ આત્માની સેવા. સેવા એટલે શ્રદ્ધા, જ્ઞાન અને એવું જ આચરણ, અનુચરણ. પોતાના આત્માની શ્રદ્ધા, એનું જ જ્ઞાન અને એવું સ્વરૂપાચરણ, ચારિત્ર. એ વડે પોતે પોતાનો પરમાર્થે ગુરુ થાય છે. અને જ્યારે એમ પોતે પોતાનો પરમાર્થે ગુરુ થયો ત્યારે પછી વ્યવહારમાં બીજા જ્ઞાની ગુરુની સેવા કરી એમની નિશ્રાને કારણે એ પામ્યો એમ કહેવાય. ગુરુદેવ કહે છે, કરે જીવ, તને જ્ઞાનીની સાચી સેવા કરતા અનંતકાળમાં ના આવડી. અનંતકાળથી તું ભવના ભ્રમણ કરે છે અને જ્ઞાનીઓના સંપર્કમાં આવ્યો, એમની સેવા કરી છે, તે નથી કરી એમ નહીં, પણ તને જ્ઞાનીની સાચી સેવા કરતા ના આવડી. અનંતકાળમાં તને ઘણા પ્રસંગો એવા પ્રાપ્ત થયા, તું મહાપુરુષોના સંપર્કમાં રહ્યો, ભગવાનની સાથે તે કદાચ દીક્ષા પણ લઈ લીધી, ભગવાનની પાછળ પાછળ તું ફર્યો, પણ છતાંય સમ્યક વિના તું રખડ્યો. એકવાર જ્ઞાનીને ઓળખીને સાચી સેવા કરે તો તે જીવ પોતે જરૂર જ્ઞાની થઈ જાય. નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે. સર્વજ્ઞદેવ અને જ્ઞાની ગુરુઓ મળ્યા, તેમણે આત્માના હિતનો ઉપદેશ આપ્યો. પણ જો જીવ પોતે તે ઉપદેશને સમજીને આત્મજ્ઞાન ન કરે તો એવા સર્વજ્ઞદેવ કે ગુરુ એ શું કરે? એ કાંઈ કરી શકે નહીં. એક જીવ બીજા જીવનું કાંઈ કરતો જ નથી, કરી શકે પણ નહીં. આત્મા પોતે સ્વતઃ પોતાના સ્વસંવેદનથી જ પોતાને પ્રકાશે છે. જેમ આકાશને રહેવા માટે બીજો કોઈ આધાર નથી, આકાશને રહેવા માટે કોઈ આધાર નથી, આકાશ એમ જ રહ્યું છે, પોતે સ્વયં પોતે પોતામાં રહેલું છે. વળી જેમ કાળને પરિણમવા માટે બીજો કોઈ આધાર નથી, કાળ પોતે પરિણમે છે, એ સ્વયં પોતાના સ્વભાવથી જ પરિણમે છે. તેમ જ્ઞાન સ્વભાવી આત્મા સ્વયં પોતાથી જ પોતાને જાણે છે. જ્ઞાન સ્વભાવી આત્મા એનો સ્વભાવ જ જ્ઞાનનો છે, તો એ પોતે પોતાને પણ જાણે છે, પોતાનું જ્ઞાન કરે છે. તેમાં બીજા કોઈનું આલંબન નથી, બીજા કોઈની અપેક્ષા પણ હોતી નથી. એ રીતે જેનો જે સ્વભાવ છે તે નિરાલંબી છે. સ્વભાવ કોને કહેવાય? સ્વભાવ તો ગુણોને અનુસરીને હોય એને સ્વભાવ કહેવાય, અને એ સ્વભાવ માટે બીજાની જરૂર હોય નહીં. સ્વભાવ કયો એટલે પછી એમાં બીજા પરનું આલંબન જરૂરી હોય નહીં, બીજાના આશ્રયની કોઈ આવશ્યકતા હોય નહીં. જેનો જે સ્વભાવ છે તો એ સ્વભાવ એ નિરાલંબી છે. આત્માને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈ બીજાનું અવલંબન નથી. કોઈ પણ દ્રવ્યને પોતાના સ્વભાવ ભાવે પરિણમવા માટે બીજા અન્ય દ્રવ્યની મદદની, સહાયની અપેક્ષા હોતી જ નથી. દરેક દ્રવ્ય પોતાનું પરિણમન નિરપેક્ષપણે કરે છે, કોઈની અપેક્ષા વિના જ કરે છે. સોનું સોનાના ભાવે પરિણમી રહ્યું છે, સોના રૂપે પરિણમે છે, તો એમાં એને કોઈ બીજા પર પદાર્થની અપેક્ષા નથી. કોઈ આવે તો એવો સોના રૂપે પરિણમે એવું નથી, કોઈની હયાતીમાં એ સોના રૂપે પરિણમે એવું નથી. એટલે દરેક દ્રવ્યનું પરિણમન નિરપેક્ષ છે. તો આ જીવ જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તેનું જ્ઞાન સ્વભાવે પરિણમવું એ પણ કોઈની પણ અપેક્ષા વિનાનું છે. એનો સ્વભાવ છે, અને સ્વભાવ હંમેશા નિરાલંબી હોય. આત્માને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે
કોઈ બીજાનું અવલંબન નથી. પોતે પોતાના અવલંબનથી જ પોતાને જાણે છે. પોતે પોતાના અવલંબનથી જ પોતાને જાણે છે. સમોસરણમાં તીર્થંકર પરમાત્મા પણ સિંહાસનથી 4 આંગળ ઊંચે આકાશમાં નિરાલંબીપણે બિરાજે છે. એમને કોઈનું આલંબન હોતું નથી. એમને વાણી જે નીકળે છે એ પણ સ્વયં નીકળે છે. એને વાણીને કોઈનું આલંબન નથી. વિહાર પણ એમ જ થાય છે, કોઈનું આલંબન હોતું નથી. અને પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તો એમાંય કોઈનું આલંબન નથી. સમોસરણમાં બિરાજી રહ્યા છે, સિંહાસન ઉપર બિરાજી રહ્યા છે આપણે એમ કહીએ, પણ સિંહાસનથી તો 4 આંગળ ઊંચે આકાશમાં નિરાલંબીપણે બિરાજી રહ્યા છે. કહ્યું છે ને, ઊંચે ચતુરાંગુલ જીન રાજે, ઇન્દ્રો નરેન્દ્રો મુનિરાજ ધ્યાવે, જેવું નિરાલંબન આત્મદ્રવ્ય તેવો નિરાલંબન જીન દેહ. ભગવાનનો આત્મા તો કેવલ જ્ઞાન આનંદમય નિરાલંબી થઈ ગયો છે, અને દેહ પણ નિરાલંબનપણે આકાશમાં રહે છે. દેહને પણ કોઈ આલંબનની જરૂર રહેતી નથી. બધા આત્માનો એવો નિરાલંબી સ્વભાવ છે. આત્માનો તો એવો જ સ્વભાવ છે. દરેક આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તો એને જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન ભાવે થવામાં પરના આલંબનની જરૂર રહેતી જ નથી, હોતી જ નથી. હિતોપદેશક ગુરુઓનો હિતકર ઉપદેશ સાંભળીને પણ જ્યાં સુધી જીવ પોતે પરાલંબન છોડીને સ્વસન્મુખ થઈને આત્મજ્ઞાન ન કરે અને કસાય પરિણતિ પોતે ન છોડે, એટલે કે પોતે પોતાના ઉદ્ધારનો પ્રયત્ન કરે નહીં, ત્યાં સુધી અજ્ઞાન ભાવને લીધે જીવ સંસારમાં જ રખડે છે. જે કરવાનું છે તે એણે પોતે કરવાનું છે. તે પોતે અજ્ઞાનથી પોતાને સંસારમાં દોરી જાય છે, સંસારમાં રખડાવે છે. કર્મ રખડાવે છે એમ બિલકુલ નથી. કોઈ કર્મના ઉદયો તેને રખડવાનું કારણ નથી. કર્મ તેને રખડાવતું નથી. અને જ્યારે તે જીવ પોતે સ્વભાવની રુચિ કરીને જાગ્યો, સ્વભાવની રુચિ થઈ, આત્માનું મહાત્મા આવ્યું, પોતે ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ સિદ્ધ સમાન છે, શુદ્ધ છે, પવિત્ર છે, આ વાત એને જયારે પકડાઈ, સમજાઈ, અને પછી એવો પુરુષાર્થ ઉપડ્યો છે, એવી રુચિ થઈ છે, એટલે સ્વભાવની રુચિ કરીને જાગ્યો, તો એ અંતર્મુખ થાય છે. અને એમ અંતર્મુખ થઈને જ્યારે આત્માને જાણે, ત્યારે તે પોતે પોતાને મુક્તિના માર્ગમાં, મોક્ષના માર્ગમાં આગળ લઈ જાય છે. અને ગુરુએ તો ઉપદેશ આપ્યો કે તું તારા સ્વભાવ સન્મુખ થા, તેમાં જ તારું હિત છે. પણ સ્વસન્મુખ થવાનું તો પોતાના હાથમાં છે ને. પોતે પુરુષાર્થ એવો કરે ત્યારે સ્વસન્મુખ થાય, સ્વભાવ સન્મુખ થાય અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે ને. ગુરુએ તો ઉપદેશ આપ્યો, બધાને એવો ઉપદેશ આપ્યો, પણ બધા ક્યાં એમ કરે છે, બધા ક્યાં એમ થાય છે. પોતે સ્વસન્મુખ થઈને મોક્ષ માર્ગે પરિણમ્યો, ત્યારે પછી વ્યવહારથી એમ કહેવાય કે શ્રી ગુરુ એને મોક્ષ માર્ગે દોરી ગયા. આ તો નિમિત્તથી કથન છે, વ્યવહારને એના કથન છે. ગુરુદેવ કહે છે કે શ્રી પ્રવચનસારની ગાથા 80-82માં આચાર્ય દેવે અલૌકિક ઘણી સરસ વાત કરી છે. અને ત્યાં કહે છે કે જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય અને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ભગવાન અર્યંત દેવનો આત્મા દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી શુદ્ધ છે, એમ જાણતા હું પણ આવો જ શુદ્ધ સ્વરૂપી છું, એમ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. જો અર્યંત ભગવાનને જાણે એમ કહ્યું ને, જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યાય પણ, એટલે અર્યંત ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને જે જાણે, તો શું જાણવું છે? માત્ર શબ્દોમાં જાણવાનું છે ભગવાનનું સ્વરૂપ, કે એને સમજીને પોતાની ઉપર વાતને ઉતારવાની છે?
દેવ કહે છે કે ભાઈ કઈ રીતે જાણવાનું થાય છે? ભગવાન હરિયંત પરમેશ્વર ના દ્રવ્ય ગુણ અને પર્યાય એ શુદ્ધ છે, અને એવા એ શુદ્ધ છે એને બરાબર સમજી જાણી અને પછી હું પણ આવો જ શુદ્ધ સ્વરૂપી છું એમ વાતને પોતાની ઉપર ઉતારવાની છે. એમ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન કરવાનું છે. અને એવું જયારે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, ત્યારે મોહનો નાશ થાય છે. હરિયંત ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાય ને જાણીને એને પોતામાં સ્થાપીને કે મારા પણ એવા જ દ્રવ્ય ગુણ પર્યાય છે. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, પણ દ્રવ્ય અને ગુણ મારા એવા જ છે. મારું દ્રવ્ય પણ ત્રિકાળ શુદ્ધ છે, ગુણ પણ એવા જ છે. એટલે એનું લક્ષ્ય કરતા મારી પરિણીતિ પણ શુદ્ધ થાય છે. એમ આખી વાતને એને લેવાની છે, એમ પુરુષાર્થ કરવાનો છે. પ્રભુના દ્રવ્ય ગુણ પર્યાયને પોતામાં સ્થાપવાના છે કે આવું પોતાનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે. તો એમ શુદ્ધ સ્વરૂપનું ભાન કરે ત્યારે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયું એટલે મિથ્યાત્વ ગયું, એટલે મોહનો નાશ થયો. ગુરુદેવ કહે છે કે જુઓ, આમાં પણ સ્વસન્મુખ થઈને પોતાના આત્માને ઓળખ્યો ત્યારે અરિહંત દેવની ખરી ઓળખાણ થઈ. સ્વસન્મુખ થઈને પોતાના આત્માનું જ્ઞાન ભાન થયું ત્યારે સાચા અર્થમાં એને અરિહંત દેવની ઓળખાણ થઈ, પ્રતીત થઈ. ઓહો, અરિહંત ભગવાનનું આવું સ્વરૂપ ક્યારે પ્રતીતમાં આવે? પોતે જયારે પોતાના સ્વરૂપને અનુભવે ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો, પ્રભુ કેવા છે. ત્યારે એને ખ્યાલ આવે કે પ્રભુનો કેવો પુરુષાર્થ હોય, અને ત્યારે જ એને ખરેખર સાચા અર્થમાં પ્રભુ પ્રત્યેનો પૂજાનો, ભક્તિનો, સ્તુતિનો ભાવ જાગૃત થાય. તો સમ્યક દ્રષ્ટિ હોય એને જ પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિ હોય. જે પ્રભુના સ્વરૂપને જાણતા જ નથી એને શું ભક્તિ હોય? પ્રભુના સ્વરૂપને ક્યારે ખરેખર જાણે છે? તો કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. જીનેશ્વર ભગવાનના સ્વરૂપને સ્વવિકલ્પ દશામાં જાણીને પછી એને પોતામાં સ્થાપે છે, એટલે કે પોતે પણ એવો શુદ્ધ છે એવો નિર્ણય કરી અને સ્વસન્મુખ થાય છે. અને જ્યારે પોતાને સ્વાનુભૂતિ થાય છે ત્યારે એને ખરેખર અરિહંત ભગવાનની પણ ઓળખાણ થઈ જાય છે કે પ્રભુનું કેવું સ્વરૂપ છે. એ 80મી ગાથાની વાત કરી. ત્યાર પછીથી પ્રવચનસારની 82મી ગાથાની વાત કરતા ગુરુદેવ કહે છે કે 82મી ગાથામાં સ્વ આશ્રિત મોક્ષ માર્ગના પ્રમોદપૂર્વક શું કહ્યું છે? સ્વ આશ્રિત મોક્ષ માર્ગના પ્રમોદપૂર્વક. મોક્ષ માર્ગ આખો સ્વ આશ્રય જ છે. જો વિશેષણો કેટલા બધા મૂક્યા છે. સ્વ આશ્રિત મોક્ષ માર્ગના પ્રમોદપૂર્વક આચાર્ય દેવ કહે છે. આ ગાથાને માટે કઈ રીતે કહી તો એને માટેના જે વિશેષણો મૂક્યા છે એ આચાર્ય ભગવાનને તો એમાં પ્રમોદ છે. કુંદકુંદાચાર્ય ભગવાને એક આ ગાથા લખી છે, અને એ મોક્ષ માર્ગની ગાથા, તો મોક્ષ માર્ગ પણ સ્વ આશ્રિત છે. તો એમાં 82મી ગાથામાં કહે છે કે અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમું તેમને. જો આ ભગવાનનો ઉપદેશ સ્વસન્મુખ થઈને પુરુષાર્થ કરવાનો ભગવાનનો ઉપદેશ છે. અહો ભગવંતો, આપ સ્વ આશ્રયના પુરુષાર્થ વડે મુક્તિ પામ્યા, સ્વ આશ્રયના પુરુષાર્થ વડે મુક્તિ પામ્યા, અને દિવ્ય ધનીમાં પણ આપે સ્વ આશ્રયના પુરુષાર્થનો જ ઉપદેશ કર્યો છે. અહો નાથ, સ્વ આશ્રયનો આપનો ઉપદેશ અમને મળ્યો. આપને અત્યંત ભક્તિભાર ભાવપૂર્વક કોટી કોટી નમસ્કાર. આપના માર્ગે અમે પણ ચાલ્યા આવીએ છીએ. જો માત્ર નમસ્કાર કરવાથી વાત નહીં બને. નમસ્કાર તો ત્યારે જ થશે કે જ્યારે એવું સ્વરૂપ પોતે પ્રગટ કરશે, અનુભૂતિ કરશે ત્યારે. પરમાર્થે તો આત્મા પોતે પોતાના સ્વ આશ્રયથી જ મુક્તિ પામે છે. તેથી પોતે જ પોતાનો
દેવ અને પોતે જ પોતાનો ગુરુ છે, એમ જેમણે સ્વ આશ્રયનો ઉપદેશ આપ્યો એવા સર્વજ્ઞ દેવ તથા જ્ઞાની ગુરુઓ તે વ્યવહારથી દેવ તથા ગુરુ છે. એટલે તેમના પ્રત્યે વિનય બહુમાન કરે, એમના પ્રત્યે એવો ભક્તિનો ભાવ આવે, એવો વિનયનો ભાવ એને હોય જ. એને એમ ન હોય, મિથ્યા અભિમાન ન હોય કે અમે અમારા પુરુષાર્થથી સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એમ ન હોય. જેને સ્વરૂપની પ્રાપ્તિ થાય એને હંમેશા એવો જ વિનય હોય છે, એ સ્વાભાવિક છે. અને એવો વિનય થવાનું કારણ શું? એ વિનય થવાનું કારણ એટલું છે કે જ્યારે પોતાને સ્વાનુભૂતિ થાય છે તો ક્ષણ પૂરતી એ અનુભૂતિમાં એને જે આનંદનો અનુભવ થાય છે ત્યારે એ ગદગદ થઈ જાય છે કે હો પ્રભુ, આપે આ માર્ગ ન બતાવ્યો તો અમે તો મારા સ્વરૂપનો અનુભવ કરી શક્યા જ ન હોત. આપે જયારે એમ કહ્યું કે તું મારું લક્ષ છોડીને તું તારા સ્વરૂપમાં જા, તું સ્વ સ્વરૂપની સન્મુખ થા, અને અમે એવો પુરુષાર્થ કર્યો માટે અમને આવો અનુભવ થયો. પ્રભુ, આપ ધન્ય છો, આપના ઉપકાર અનંત છે. એ વિના અમે આ અમારા સ્વરૂપની પ્રાપ્તિ કરી જ ન હોત. એને તો પ્રભુ પ્રત્યે વિનય હોય છે, અને એ તો હંમેશા એમ જ કહે કે અમે તો પ્રભુની કરુણાને કારણે પામ્યા છીએ. એટલે એમના પ્રત્યે તો એવું બહુમાન હોવું વર્તે. એને ક્યારેય એવું અભિમાન ન હોય કે મારા પુરુષાર્થથી હું પામ્યો, એવું અભિમાન થાય જ નહીં. અને બીજું કારણ પણ એ છે કે પોતાને ક્ષણવારનો જે અનુભવ થયો છે, જે અનુભૂતિમાં પોતાને જે આનંદ આવ્યો છે, તો એ ઉપરથી એને એમ થઈ જાય છે કે હું પ્રભુ તો હંમેશને માટે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા અને સ્થિર થઈ ગયા, તો એમનો પુરુષાર્થ કેટલો, કેવો અપૂર્વ પુરુષાર્થ થયો, કેવી આનંદની દશાને પ્રભુએ તો પ્રાપ્ત કરી લીધી. એટલે પ્રભુ પ્રત્યે ખૂબ અહોભાવ આવે, ખૂબ ભક્તિનો ભાવ આવે, સ્વાભાવિક જ અંદરમાંથી એમના પ્રત્યેની સ્તુતિ થઈ જાય. એટલે બહુમાન અને વિનય એટલે થઈ જાય છે. એટલે આ રીતે સ્વ આશ્રયનો પ્રયત્ન કરનાર જીવ નિમિત્તરૂપ દેવ, ગુરુ વગેરેનો પણ જેમ છે તેમ વિનય વિવેક કરે છે. એને એનો વિવેક પણ છે અને વિનય પણ છે. એ પોતાને હિતનું કારણ છે, હિતોપદેશી છે, એ એનો વિવેક છે, અને એમના પ્રત્યેનો એને વિનય અને બહુમાનનો ભાવ પણ સાથે હોય છે. પરંતુ બંધમાં કે મોક્ષમાં જે કાંઈ એ જીવ કરે છે એમાં આત્મા પોતે જ પોતાને પરિણમાવે છે, બીજો કોઈ તેના બંધ કે મોક્ષનો કરતા નથી. આ વાત અહીંયા 75મા શ્લોકમાં કરવામાં આવી અને એનો વિસ્તાર ગુરુદેવે અહીંયા આ રીતે કર્યો. આ વિસ્તાર પૂરો થાય છે. હવે એના પછીથી 76મી ગાથા છે, સમાધિ તંત્ર ગાથા 76, શ્લોક 76. દૃઢાત્મા બુદ્ધિર્દેહાદા પશ્યન અસ્માત્મનઃ મિત્રાદિભિર વિયોગમ ચ બિભેતિ મરણાદ પુરુષમ. 76મા શ્લોકનો અન્વયાર્થ છે. દેહાદૌ દૃઢાત્મ બુદ્ધિ, એટલે કે દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો બહિરાત્મા, દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો બહિરાત્મા, આત્મન નાશમ, પોતાના એટલે કે પોતાના શરીરના નાશને, ચ અને મિત્રાદિભી વિયોગમ, એટલે કે મિત્ર આદિથી થતા વિયોગને, ઉત્પશ્યન દેખીને, મરણાત વૃષમ બિભેતિ, મરણથી અત્યંત ડરે છે. જુઓ શું કહ્યું કે દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો બહિરાત્મા પોતાના એટલે કે પોતાના શરીરના નાશને અને મિત્ર આદિથી થતા વિયોગને દેખીને મરણથી અત્યંત ડરે છે. આ વાત અહીંયા એટલા માટે આવી કે જ્યારે 75મા શ્લોકમાં એમ કહ્યું કે એ આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, એ પોતે જ પોતાને ધર્મ તરફ લઈ જાય એટલે મુક્તિના માર્ગમાં લઈ જાય, અથવા તો પોતે પોતાને જન્મ મરણ
કરાવે એટલે એના દુઃખ તરફ લઈ જાય. એ બંને કરનારો એ પોતે છે. એ વાત જયારે લીધી તો ત્યાર પછીથી આચાર્ય ભગવાને આ બીજી વાત એ રીતે સમજાવી કે જે દેહાત્મા આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા છે એને મરણની નજીક આવતા શું થાય છે, એને મરણનો સમય આવે ત્યારે શું થાય છે, અને ત્યાર પછીથી જે અંતરાત્મા છે એને મરણનો સમય આવે છે ત્યારે શું થાય છે, એ બે વાત આચાર્ય ભગવાન લે છે. અને પહેલા આ જે બહિરાત્મા છે એને શું થાય છે એની વાત લીધી, અને તે પછીથી એના પછીની ગાથામાં અંતરાત્મા જે છે એ મરણની નજીક આવે છે તો શું થાય છે, એ બે વાતને સમજાવી અને આચાર્ય ભગવાન આપણને પોતાના સ્વરૂપ તરફ લઈ જવા માંગે છે. સ્વરૂપની સાચી વાત સમજાવવા માંગે છે કે ભાઈ તારું જે પરિણમન જે છે એ કયા પ્રકારે છે, તું વિચાર, અને એ વિચાર તરફ લઈ જવા છે. એટલે કેમ કે 75મી ગાથામાં જે વાત કરી કે ભાઈ તું જાતે જ બેમાંથી એક તરફ જાય છે, કાં તો તું મુક્તિના માર્ગ તરફ જાય છે અને કાં તો તું ભવના ભ્રમણના માર્ગે જાય છે. તો હવે મુક્તિના માર્ગ તરફ લઈ જવા છે એટલા માટે હજી આચાર્ય ભગવાન આપણને એ વાત સમજાવે છે કે તને કેટલાય પ્રકારે આ ભય વગેરે રહ્યા છે, કેટલાય પ્રકારે તને શરીરમાં આત્મબુદ્ધિ પડી છે, આ બધું જે છે એ તારે છોડવાનું છે. એટલે શરીરમાં જે આત્મબુદ્ધિ અનેક પ્રકારે એને પડી છે એ દરેક પ્રકારનું વર્ણન કરી અને એ આત્મબુદ્ધિ છોડાવવી છે. એટલે આ પણ એક પ્રકાર છે કે એને શરીરમાં આત્મબુદ્ધિ છે એનો અર્થ જે થયો કે એને ભય છે, અને જેને ભય છે એને શરીરમાં આત્મબુદ્ધિ છે. જેને મરણનો ભય છે, રોગનો ભય છે, એને શરીરમાં આત્મબુદ્ધિ છે. એ વાત અહીંયા ખાસ તો સમજાવવી છે. એટલે અહીંયા 76મા શ્લોકમાં કહ્યું કે દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો બહિરાત્મા પોતાના એટલે કે પોતાના શરીરના નાશને અને મિત્ર આદિથી થતા વિયોગને દેખીને મરણથી અત્યંત ડરે છે. મરણથી એ ડરે છે. ગુજરાતીમાં એની ગાથા છે, દેખી લે પોતા તણો વળી મિત્ર આદિ વિયોગ, દ્રઢ દેહાત્મ બુદ્ધિને મરણ ભીતિ બહુ હોય. દેહાત્મ બુદ્ધિને મરણની ભીતિ, મરણનો ડર બહુ હોય. પોતાનું મરણ નજીક દેખાય તો એને કારણે એ બહુ ભીતિ પામે, બહુ ડર પામે. મરણનો ભય બહિરાત્માને બહુ હોય. જેને શરીરમાં અત્યંત આત્મબુદ્ધિ છે એવા બહિરાત્માને એવો ભય હોય છે. અહીંયા ટીકામાં કહે છે કે દેહ આદિના દ્રઢ આત્મબુદ્ધિ વાળો એટલે કે અવિચલ આત્મદ્રષ્ટિ વાળો બહિરાત્મા. આત્મા બુદ્ધિ એને શરીરમાં છે, શરીર દેહમાં આત્મબુદ્ધિ, અને એ પણ એવી દ્રઢ થઈ ગઈ છે. એટલે કે છે કે અવિચલ આત્મબુદ્ધિ છે જેમાં શરીરમાં, દેહમાં. એવો એ બહિરાત્મા પોતાનો નાશ એટલે કે મરણ જોઈને એને અવલોકીને તથા મિત્ર આદિથી મારો વિયોગ થશે એમ સમજીને મરણથી અત્યંત ભય પામે છે, એવો એનો અર્થ છે. ભાવાર્થમાં કહે છે, અજ્ઞાની જીવ શરીરને જ દ્રઢપણે આત્મા માને છે. તેથી શરીર છૂટવાના સમયે અર્થાત મરણ સમયે પોતાના આત્માનો નાશ અને તેથી કરીને સ્ત્રી, પુત્ર, મિત્ર આદિથી વિયોગ એ બે વાત જાણી મરણથી ઘણો જ ભય પામે છે. સમ્યક દ્રષ્ટિ હોય એને ભય ન હોય, એને જ ભય ચાલ્યો જાય. બાકી તો મિથ્યા દ્રષ્ટિને તો ભય જાય જ નહીં. કે મિથ્યા દ્રષ્ટિને અનાદિનું મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે શરીર સહિત જ પોતે બધું કરે છે. એટલે શરીર વિના પોતે કાંઈ કરી શકતો નથી. સુખની કલ્પના જ્યારે કરે છે તો એમાં એ શરીર સહિત જ કરે છે. જે કંઈ સુખની કલ્પના કરે એમાં એ વાત એને હોય જ છે કે પોતે શરીર સહિત હોય. એમ નથી કે શરીર વિના પોતાને સુખ હોય, એવી એ કલ્પના કરી શકતો નથી. એટલે શરીર સાથે તો એટલું બધું એકત્વ થઈ ગયું છે કે કોઈ રીતે એ શરીર વિના પોતાનું અસ્તિત્વ સ્વીકારતો જ નથી. એટલે પોતાનું અસ્તિત્વ શરીર સહિત જ માન્યું છે.
આવી શરીરમાં આત્મબુદ્ધિ પડી છે. હવે આટલી બધી શરીરમાં આત્મબુદ્ધિ પડી હોય તો પછી શરીર છૂટવાના કાળે શું થાય? શરીર છૂટવાના કાળે દુઃખ જ થાય ને. અને શરીર છૂટવાનો કાળ આવે એ વખતે મરણનો કાળ આવે તો એ ભય પણ પામે. બીજાઓથી બધાથી પોતે જુદો પડી જશે, ચાલ્યો જશે અહીંથી, આ બધાથી ક્યાં જતો રહેશે એમ એને ભય પણ લાગે, ડર પણ લાગે, દુઃખી થઈ જાય. શું કે છે ભાવાર્થમાં કે અજ્ઞાની જીવ શરીરને જ દૃઢપણે આત્મા માને છે. તેથી શરીર છૂટવાના સમયે અર્થાત મરણ સમયે પોતાના આત્માનો નાશ અને તેથી કરીને સ્ત્રી, પુત્ર, મિત્ર આદિથી વિયોગ એ બે વાત જાણી મરણથી ઘણો જ ભય પામે છે. સંસારાસક્ત ચિત્તાનામ મૃત્યુ પિત્તૈ ભવેત તૃણામ. જે પુરુષોનું ચિત્ત સંસારમાં આસક્ત છે, તેમને માટે મૃત્યુ ભયનું કારણ છે. 7 પ્રકારના ભયમાં મૃત્યુનો ભય પણ હોય છે, રોગ આદિનો પણ ભય હોય છે, આકસ્મિકનો ભય પણ હોય છે. તો કેટલા બધા ભય તો એવા છે કે જે શરીરની સાથે સંકળાયેલા જ ભય છે. પોતાને કઈ વાગી જાય, કરી જાય, આ તે એવો ભય લાગવો કે શરીરમાં રોગ થાય એનો ભય લાગવો, કે પછી પોતાનું મરણ થાય, શરીર છૂટી જાય એનો ભય લાગવો, પોતાને કોઈ મારી બેસશે એવો ભય લાગવો. આ બધા ભય શેના છે? બધા તો શરીરના સંબંધે જ બધા ભય છે ને. જે પુરુષનું ચિત્ત સંસારમાં આસક્ત છે તેમને માટે મૃત્યુ ભયનું કારણ છે. સંસારમાં આસક્ત છે એટલે એનો અર્થ શું છે કે એને સંસારની વૃત્તિ છે. ને સંસારની વૃત્તિ કઈ રીતે હોય છે? રાગ દ્વેષને કારણે એને સંસારની વૃત્તિ છે. તો રાગ દ્વેષ થવાનું મૂળ કારણ શું છે? શરીરમાં એકત્વ. શરીરમાં એકત્વ એ જ રાગ દ્વેષનું મૂળ કારણ છે. એ વાત તો અગાઉ ગાથામાં આવી ગઈ. એટલે બીજી રીતે કહીએ તો જે શરીરમાં આસક્તિ સહિત છે અથવા તો શરીરમાં એકત્વ સહિત છે એને મૃત્યુનો ભય લાગે છે. કારણ કે તે માને છે કે મારા શરીરનો નાશ થતા સ્ત્રી, પુત્ર આદિથી વિયોગ થશે, હવે મને તેમના સંયોગનું સુખ મળશે નહીં. આવા વિયોગના દુઃખથી તે મરણથી બહુ બીવે છે. તો આ રીતે આ 76મો શ્લોક છે, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે તે આપણે સમજીએ. આત્મભાવના પુસ્તકમાં અહીંયા પાના નંબર 281 ઉપર છેલ્લે કહે છે કે તેને જ મરણનો ભય છે જેને દેહ બુદ્ધિ છે. તેને જ મરણનો ભય છે જેને દેહમાં આત્મબુદ્ધિ છે. દેહમાં આત્મબુદ્ધિથી જીવ પોતાને ભવ સમુદ્રમાં રખડાવે છે અને દેહથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ આત્માને જાણીને આત્મામાં જ આત્મબુદ્ધિ વડે જીવ પોતાને મોક્ષમાં લઈ જાય છે. આ વાત તો અગાઉ આવી ગઈ. તો આ રીતે આત્મા પોતે જ પોતાના બંધનો કે મોક્ષનો કર્તા થાય છે. એટલે હિત માર્ગમાં લઈ જવા માટે નિશ્ચયથી પોતે જ પોતાનો ગુરુ છે. એ વાત 75મી ગાથામાં બતાવી. હવે દેહ આદિથી ભિન્ન આત્માને જે જાણતો નથી અને દેહને જ આત્મા માનીને તેમાં આત્મબુદ્ધિથી વર્તે છે તેને મરણ પ્રસંગે શું થાય છે તે વાત કહે છે. તો 76મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જેને દ્રઢપણે દેહમાં જ આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું એમ માન્યું છે, તે જીવ દેહ છૂટવાનો પ્રસંગ આવતા પોતાનું મરણ માનીને મરણથી ભયભીત થાય છે અને મિત્ર આદિનો વિયોગ દેખીને ભયભીત થાય છે. જુઓ, એક વાર તો બધાયને આ દેહના વિયોગનો પ્રસંગ આવશે જ. મસાનમાં જઈએ ને ત્યારે બધા જાત જાતની વાતો કરતા હોય, કેમ કે મરનારો જુદો છે અને મરનારો ઘણી વાર તો આપણો કઈ સગો વાળો પણ હોય નહીં અને એક ઉપચાર ખાતર આપણે સ્મશાનમાં ગયા હોઈએ એટલે ઘણી પ્રકારે વાત કરતા હોય અને ત્યારે એમ થાય કે
આ સ્મશાનમાં આવીને આ જીવોને એમ નથી થતું કે પોતાને પણ અહીંયા આવવાનું છે. આ સ્મશાનમાં જે આવ્યા છે એને એમ નહીં થતું હોય કે એક દિવસ પોતાને પણ અહીંયા આવવાનું છે. કોને દેહ છૂટવાનો પ્રસંગ નથી આવવાનો? પોતાને દેહ છોડવાનો પ્રસંગ આવવાનો છે એ વાત ઉપર તો જીવ ક્યારેય વિચાર જ નથી કરતો. આ શું દેહ કાયમ રહેવાનો છે અને આ દેહ અત્યારે છે એવોય કાયમ રહેવાનો છે? દેહ છૂટવાનો પ્રસંગ આવશે તો કાંઈક બીજા નિમિત્ત કારણો હશે, રોગ વગેરેના નિમિત્ત કારણો હશે અથવા તો અકસ્માત વગેરેના નિમિત્ત કારણો હશે. આ દેહ છૂટશે તો આમનામ તો કાંઈ છૂટવાનો નથી, કાંઈક તો કારણ પણ હશે. કોઈકને જ ભાગ્યે જ એવા સમાધિ મરણ થાય છે અને જેમાં કાંઈ પણ રોગ પણ ન હોય ને સમાધિ મરણ થાય, એવું તો ભાગ્યે જ થાય. બાકી કાંઈક રોગ વગેરે હોય અને પછી શાંતિથી દેહ છોડે એટલે આપણે માનીએ કે બરાબર છે, સારી રીતે દેહ છૂટે. પણ ભાઈ, દેહ છૂટવાના સમયે કાંઈક તો થવાનું છે અને દેહ છૂટવાનો છે એ વાત પણ નિશ્ચિત છે. તો ભાઈ અત્યારથી જ વિચાર કર ને, પછી એ વખતે તને આર ધ્યાન થશે, એ વખતે તું દુઃખી થઈ જઈશ. ત્યારથી એનો બધો વિચાર કર. પ્રભુ શું કહે છે કે જો એકવાર તો બધાયને આ દેહના વિયોગનો પ્રસંગ આવશે જ. આ દેહ છૂટો છે તે છૂટો પડશે. ખરેખર તો દેહ આત્માથી તો જુદો છે, છૂટો છે જ, પણ એણે ક્યાં છૂટો પાડ્યો છે? એણે એટલે આત્માએ ક્યાં એ દેહથી છૂટા પડીને પોતાનો અનુભવ કર્યો છે? જેને સ્વાનુભૂતિ કરી છે એને તો દેહ છૂટો પડી જ ગયો છે. એ જીવ તો એ દેહથી છૂટો પડી ગયો છે. દેહ જુદો છે, આત્મા જુદો છે, બંને માત્ર આકાશના એક જ ક્ષેત્રમાં રહ્યા છે, પણ બંને ભિન્ન છે, જુદા છે. બંનેનું સ્વરૂપ પણ જુદું છે. ભગવાન આત્મા ચેતન છે અને દેહ છે તે જળ છે. એટલે બંને જુદા છે, ભિન્ન છે. પણ આ દેહ સાથે જે એ રહ્યો છે તો એનો પણ હવે અંત આવવાનો છે. એનાથી પણ એ છૂટો પડશે. શું કહે છે? આ દેહ છૂટો છે તે છૂટો પડશે. તે કઈ આત્મા નથી. જેણે દેહથી ભિન્ન આત્મતત્વને લક્ષમાં લીધું નથી તે દેહના વિયોગે આત્માનું મરણ માને છે, એટલે તે અસરણપણે મરે છે. એ દેહના વિયોગે આત્માનું મરણ માને છે એટલે તે અસરણપણે મરે છે, એને શરણ નથી. જ્ઞાની તો આત્માને દેહથી ભિન્ન જાણે છે, એવો જ અનુભવ પણ વર્તે છે. દેહને પહેલેથી જ જુદો જ જાણ્યો છે. આત્માથી દેહને જુદો જ જ્ઞાનીએ જાણ્યો છે અને એવો જ અનુભવ થયો છે. ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિમાં તેને મરણનો ભય નથી. દેહને પોતાથી જુદો જાણ્યો છે અને પોતે તો ભગવાન આત્મા ચૈતન્ય છે, ધ્રુવ ચૈતન્ય. એની દ્રષ્ટિમાં એટલે એની શ્રદ્ધા આવે, એને તો સ્વાનુભૂતિપૂર્વક છે, અનુભવપૂર્વકની એની પોતાના ચૈતન્ય સ્વરૂપની શ્રદ્ધા છે. તો એની શ્રદ્ધામાં એને મરણનો ભય હોતો નથી. જ્ઞાની જાણે છે કે આ જળ શરીર મારું નથી, એ રૂપે હું નથી, મારું તો જ્ઞાન શરીર છે અને તે જ્ઞાન શરીરનો મને કદી વિયોગ થતો નથી. મારા જ્ઞાન સ્વરૂપનો મને ક્યારેય વિયોગ થતો નથી, માટે મારું મરણ નથી. મરણ જ મારું નથી, પછી ભય કેવો? શું કહે છે ગુરુદેવ કે મરણ જ મારું નથી તો પછી ભય કેવો? જેને દેહ દ્રષ્ટિ છે, જેને શરીરમાં આત્મ દ્રષ્ટિ છે, શરીરમાં પોતે પોતાનો અસ્તિત્વ માને છે, શરીર રૂપે જ પોતે પોતાને માને છે, તેને જ મરણનો ભય છે. કેમ કે દેહથી જુદા આત્માનું શરણ તેને ભાસતું નથી. દેહથી જુદું પોતાનું અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ વાત હજી એને બેઠી જ નથી, એને સ્વીકારી જ નથી. એનો અનુભવ તો પછી ક્યાંથી હોય? એટલે એ અશરણ છે અને એ અશરણપણે મરે છે. એને આત્માનું શરણ લીધું નથી એટલે એ અશરણ છે. પરનું શરણ તો એ ગ્રહી શકતો જ નથી. કોઈ જીવ બીજાના શરણે તો કઈ જઈ શકતો જ નથી. શરણ હોય તો એકમાત્ર પોતાના સ્વરૂપનું જ શરણ હોય ને એ શરણ તો એને ગયું નથી, માટે એ અશરણપણે મરે છે. વધુ વિસ્તાર આવશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મરી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે